હેતર આ દાન બાપુ જગ્યામાં કેટલી મજા આવે એમ થાય હું સલાળા રેવા વયો ભાઈ આપણે કાંઈ થોડું રહેવાનું ઘરે નથી જવાનું ઘરે તો જવું છે પણ હું તને શું કહું આ દાન બાપુ જગ્યા મને બહુ મજા આવે તમને બધી મજા આવે છે ક્યાં મજા નથી આવતી એ કયો મને અહીંયા હું તને શું કહું અહીંયા આપણે રેવા તાર પપ્પા એક આપણે એક મકાન દે રેવા હા મારા પપ્પા તમને મકાન દે રેવા તો તાર પપ્પા મકાન દે તો આપણે રેવા વઈએ ના તમારે સારું મકાન દીધા રેવા વહી આવું છે આ કઈ મકાન નથી દેવાનું તમને પણ આ મજા આવે દાન બાપુ દર્શન કરવાની રોજ મજા આવે એક કામ કરો જગ્યામાં બેસી જાવ તમે જગ્યામાં થોડુંક બેસી જવાય તાર પપ્પા ને કેવાય ઓલો રૂમ એક પડ્યો છે આપણને આપી દે હા તમારે હાટું બનાવી તમને આપી દે ને મને તો આ જગ્યામાં બહુ મજા આવે મારે ત્યાં રેવા તમારો છોકરો કે રહેતો નથી મારે ત્યાં જગ્યામાં રેવા વયો આવું છે તમને એક રૂમ ખાલી કરી દે વયો આવું રેવા કે ભાઈ આવો ને તો તારે કેવાય તાર પપ્પા ને કે પપ્પા મારે સલાળા રેવા આવું છે હું કામ કર સલાડા રેવા આવું એમ મારે કઈ રેવા નથી થવું અહીંયા કેમ વાંચાળી બરોબર છે આજે ક્યારે છે આપણે હોટલમાં જમતા જાય પછી જાય કાઈ હોટલમાં જમવા નથી જવું હેતર મેં તને પેલા જ કીધું તું શું કીધું તું કે જો સલાળા જવું હોય ને 11 કરવા તો આપણે હોટલમાં નહીં જવું એવું કઈ નો હાલે એવું કઈ નો હાલે નહીં તો આપણે કાઈ જવું નહીં તો એક કામ કર તો સીધા હોટલમાં વયા જાય યાર સીધા હોટલમાં વયા જાય તો મને હોટલમાં જમવા જાય શું વાંધો આવે સીવન કયો હોટલમાં જામમાં જવું હું ક્યાં ના પાડું તો હાલ સીધા હોટલમાં વયા જાય તો પછી સલાડા નહીં જવું નહીં તો ગમે એક જગ્યાએ જવાય અહીંયા જમવાનું હોટલ જેવું જશે ક્યારેક હોટલમાં લઈ જવાય ઓની ને એવું હાવ ન કરે પછી કેમ ક્યારેક હોટલમાં એટલે તને કોઈ દી હોટલમાં નથી લઈ જતો ક્યાંય નથી લઈ ગયા મને કેદી ઠેઠ હોટલમાં ગયા તા અત્યારે જઈ શું વાંધો છે અત્યારે કાઈ નથી હાલો જવું સલાડા વયા જાય બીજું મારે તમારે કઈ માથાકૂટ નથી કરી હા તે હારું હાલ એ હું કશો શું છે નિવેશ રાતવાળું બને ભૂખ લાગી છે મને પણ આ ઈ જ કરું છું દેખાતો નથી આ ભાત બનાવ્યા છે જો તો જલ્દી બીજું રોટલી ને શાક બનાવીને મને ભૂખ લાગી છે એમ તને કહું છું હેરાન શું કરો છો ક્યારના માય શું હું કામ પણ કે મારે તે પણ ક્યારના હેરાન કરો છો કઈ ધંધો છે કે નથી જમવાનું બને ભૂખ લાગી એમ કહું તને નથી બનાવવું જાઓ તો ખાવું ન હોય મારે આખો દી ખાઈ ખાઈ શું કર્યા કરતા શરીર જો થયું ઈ શરીર રેડી છે મારું રેડી છે જમવાનું જલ્દી બનાવે બસ એટલે હાથ કરે જાઓ કામ કરો તમારું જમવાનું બને નથી બનાવવું પણ જાવ ને કઈ દે તું 100 રૂપિયા શું કરવા 100 રૂપિયાના જોતા છે લાઈન જોતવા છે માવાની દુકાને તમે નામું કર્યું છે માવાનું પૈસા હોય હું કરું ક્યારેક તો માવા ઉધાર લેવા કે નહીં ઉધાર લે માવો બંધ કરી દેવાનું કેદુર ની કહું છું પણ માવો બંધ નથી કરતા પણ એમાં કાઈ નામું જાતું નથી 800-900 રૂપિયા છે 800-900 રૂપિયા કઈ ઓછા કહેવાય પણ હવે હું કરું કે મારે પૈસા નો ખિસ્સામાં તો મારે ક્યારેક ઉધાર લેવું પડે કે નહીં ઉધાર લેવું પડે આ તારો કાનાનો ભાગ છે એમાં ઘણો કરો તો કાનાનો ભાગ છે માના કાયદા કરવામાં તમે આખો દીમાં 100 રૂપિયા માવા ખાવશો તમે કોઈ માવા તો ખાવા કે નહીં કાઈ ખાવા બીજું ખાવ છું માવા દળેલું મુખવાસ હોય ને મોડે ખાય માવા ખાવ બીજું હું ખાવું આ મોઢું હળી ગયું છે 100 રૂપિયા તો દે અત્યારે 100 રૂપિયા હું 50 રૂપિયા નથી મારી પાસે કેમ બસ તમારા માવા હાટો હું 1 રૂપિયો નહીં આપું તમને અને પપ્પાને કહી દે કે 1 રૂપિયો ન આપતા આ કેટલું નાખું 800-900 રૂપિયા નાવું કર્યું છે એમાં તાર પપ્પાને કેવું પાછું તો પપ્પાને કેવું જ પડશે મારે હવે તો તમારો વારો પાડશે 100 રૂપિયા નો દેવા કાઈ નહીં જા હેતલ હાલે જો ભીંડો લઈ આવું જો કેમ તમને હું ગામમાં મોકલું ને ત્યારે તમે ભીંડો જ લઈને આવો તો હું લાવું બીજું કાઈ શાકભાજી નથી હું લાવું એટલે તમને ભીંડો ભાવ એટલે ઘરનો ભીંડો જ ભાવતો હોય હવે શાકભાજીમાં જો દૂધી છે ને તુરિયા છે ઈ કોઈ ખાય છે કોઈ ખાય છે ને રીંગણા કેટલા ખાવા કંટાળી દૂધી ગયો તમને નથી ભાવતી એટલે નથી લાવતા બાકી દૂધી બધાય ખાય મારે દૂધી નથી ખાવી તો કાંઈ વાંધો નહીં આ ભીંડો ને દૂધી ખાતે બુદ્ધિ આવે એ ભીંડો એટલે તમને બુદ્ધિ નથી થાય તારે બહુ બુદ્ધિ છે ને મારે જ છે જ. ભીંડો ને બાજરાના રોટલા બનાય કડકડિયા રોટલા ને ભીંડો બનાય એટલે આપણે ખાવી બધા મજા આવે અરે વાહ રોટલા પાસ કડકડિયા આજે તું ગારા જેવા રોટલા બને તો મજા નથી આવતી હવે સાના મના રહ્યો ગારા જેવા રોટલા બબે મઢા ખાઈ જાય પાછા એમ કે કહો ગારા જેવા રોટલા ગારા જેવા જ ને હારા રોટલા બનાવાય ને ભીંડાનું શાક ને બાજરાના રોટલા ને કેવી મજા આવે ખાવાની બનાવ હાલ કેમ ભીંડો લાવી દીધો ને હરક્યો બનાવજે હરકત બનાવે હરક્યો બનાવવાળી